આશા કરું છું તમે બધા મજામાં જ હશો। તો તમને મારા સાતમા બ્લોગમાં સ્વાગત છે। તો મિત્રો અત્યારે વાગે છે 8:30 અને અમે અત્યારે બસ જમવાનું જે બાકી જ છે અને આજે જમવામાં બનાવ્યું છે કંઈક સ્પેશિયલ। તો જોઈએ અમે તમે કહીશું નહીં। હા, સીધા તમે જોજો કે શું સ્પેશિયલ જમવામાં બનાવ્યું છે। કેમ કે કાલે સન્ડે હતો, હા કાલે સન્ડે હતો એટલે એટલું કંઈ ખાસ નહોતું બનાવ્યું। કેમ કે અમારે સન્ડે હોય, સન્ડે સ્પેશિયલ ખાવાનું બને એવું જરૂરી નથી। અમારે તો એની ટાઈમ બધા ડે સન્ડે મંડે બધા। તો હવે બસ જોઈએ જમવામાં શું બનાવ્યું। હેલો મિત્રો, કેમ છો? મજામાં? અમારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો। ઓકે, તો આજે જોઈએ જમવામાં હવે। તો ચાલો જોઈએ। તો મિત્રો મેં તમને કીધું હતું કે જમવામાં કંઈક સ્પેશિયલ બનાવ્યું છે, તો ચાલો જોઈ લઈએ શું બસ સ્પેશિયલ બનાવ્યું છે। જોવો, આજે બની છે આપણા ઘરે પાઉંભાજી। આજે ભાજી, અહીંયા પાઉં છે, બ્રેડ પણ આવી ગયું છે, પછી અહીંયા છે ઓનિયન, ટમેટો, એના પછી પાપડ એટલે કે મોમરી એવું કંઈક કહેવાય આને। તો ચાલો તમે બધા જમવા બેસી ગયા છે અને પ્રાહીબેન જો, કેમ કે એને તો જમવાનું ન હોય એટલે એ તો કાંઈ બેઠે નહીં। તો અમે બધા જમવા બેસી ગયા છે, તો તમારે જમવું હોય તો ચાલો આવી જાઓ। તો ચાલો અમે જમી લઈએ પછી તમને મળીએ। તો મિત્રો અમે જમવા બેઠ્યા પણ છે ને છાશ નથી એટલે જમવામાં મજા ના આવી। તો ગ્રીશુબેન કે મારે તો દહીં ખાવું છે એટલે એ ગઈ દહીં લેવા। જો આવી પણ ગઈ દહીં લઈને। તો હવે તો બધું પૂરું થઈ ગયું છે। મેં મારી પાણીની બોટલ લઈ લીધી છે કેમ કે મને જમવા ટાણે છે ને પાણી જોઈએ। તો હવે ચાલો જમી લઈએ। તો મિત્રો અહીંયા મારા પપ્પાએ બનાવી દીધી છે મને પાઉંભાજી સેન્ડવિચ, એટલે કે ભાજીને બ્રેડ ઉપર નાખીને એમાં દહીં પછી ઓનિયન ટમેટો અને બધું નાખી અને સેન્ડવિચ જેવું બનાવી દીધું છે। સ્વાદિષ્ટ છે, મતલબ એકદમ મસ્તનું છે। તો શું કહેવાય છે, ચાલો ખાઈએ। નાઈસ। અહીંયા બધા એ જ ખાય છે પપ્પાને બનાવીને એટલે પછી મેં પણ મારા પપ્પાને બનાવી આપ્યું। તો પપ્પાએ તો ખાઈ લીધું, મમ્મી ખાય છે।